હલો, આજે હું આવ્યા છું કાર સર્વિસ માટે રોડ આઇલેન્ડમાં અને મારી ગાડીનો ઓઇલ ચેન્જ કરાવવાનો છે એટલે હું આવ્યો છું. તો અહીં અમેરિકામાં કારના શું કેવા છે કેવા નહીં એ તમને બતાવો. અહીં બધી નવી ગાડીઓ પડી છે રોડ સાઈડે. સ્ટારબક્સ ટોયોટા અને છે કાર સર્વિસ માટે છે. આ બાજુ હંડઈ વાળો છે. અત્યારે હું નીચે આવ્યા છું સર્વિસ સેન્ટરમાં. આ બાજુ સામે હંડઈ વાળો છે. આ ટોયોટાનું છે. ટોયોટા આ લોકોનું કામ સારું છે. હું કનેક્ટિકટમાં રહું છું પણ મેં ગાડી અહીંથી જ બાય કરેલી. બંને ગાડી મેં અહીંથી જ લીધેલી. RAV4 અને કેમરી XLE હાઇબ્રિડ. બધી આ લોકોને સર્વિસ કાયમ માટે અહીંયા જ આવું છું કાયમ સર્વિસ કરાવવા. બધું વ્યવસ્થિત કરે છે, રિઝનેબલ પ્રાઇસ હોય છે. અહીંયા ગાડી કેવું છે, જો આ સર્વિસના ડોર છે 1, 2 અને 3. જોકે આમ તો બેક ડોર કહેવાય. તમારી ગાડી છે ને સર્વિસ કરાવવાની હોય તો આગળ ઊભી રાખવાની એટલે ઓટોમેટિક ડોર ખુલી જાય. પછી ગાડી અંદર ડ્રાઈવ કરીને જવાનું એટલે ડેસ્ક મૂકેલી છે તે ડેસ્ક ઉપરથી પીપલ આવે ને તમને પૂછી જુએ કે તમારે શું કરાવવાનું છે. ગાડી સર્વિસનું બધું કમ્પ્લીટ એ લોકો. બધી ગાડીઓ સર્વિસમાં આવેલી છે. રોડ આઇલેન્ડ સ્ટેટ અમારા ઘરેથી લગભગ કલાક જેવું થાય છે. 1 કલાકમાં પહોંચી જવાય. હું રહું છું કનેક્ટિકટમાં પણ બહુ ક્લોઝ છે. 1 કલાકની અંદર રોડ આઇલેન્ડ આવી જવાય. અને રોડ આઇલેન્ડમાં અહીંયા ગાડી કેવું છે કે તમને કનેક્ટિકટ કરતાં તમને ઓછા ભાવમાં ગાડી મળી જાય અને સારું ડીલ મળે છે. અને એ લોકોની સર્વિસ બી સારી હોય છે. ને અમુક વસ્તુઓમાં અહીં રોડ આઇલેન્ડમાં હાઉસ ટેક્સ નથી હોતા પાછળ. એ લોકો બહુ નાનું સ્ટેટ છે એટલે હાઉસ ટેક્સ નથી લેતા. એટલે અમુક વસ્તુઓમાં ટેક્સીસ નથી લાગતા. એટલે અહીંયા ગાડી સારું પડે છે કે આપણા એટલા પૈસા બચી જાય. આ પાછળ ટાયર સેન્ટર લાગે છે. ખાસી મોટી જગ્યા છે. તો મારી ગાડીની અંદર ઓઇલ ચેન્જ થશે, ટાયર રોટેટ થશે, ઓઇલ ફિલ્ટર બદલશે અને વોશ કરશે. બધું કમ્પ્લીટ કરીને આપશે ગાડી.
અને એર પ્રેશર જોઈ લેશે ટાયરમાં. આખું સર્વિસ સ્ટેશન છે. અમારી ગાડી છે. હવે વોશ કરીને કમ્પ્લીટ કરીને લાવશે. આ એલિવેટર છે, જો ઉપર જવા માટે શોરૂમમાં. નીચે સર્વિસ સ્ટેશન છે, ઉપર શોરૂમ છે. સવારે આવું ને તારે વધારે ગીર્દી હોય છે, પણ આજે બપોર પછી આવે એટલે ઓછું છે. અને એલિવેટર ઉપર નીચે જવા માટે રાખી છે આ લોકોએ. ઉપર શોરૂમ છે ને નીચે સર્વિસ સેન્ટર છે. ગાડીમાં અંદર બેસી ગયો છું, હવે કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. હવે જઈશું ઘરે. ઘરે આવી ગયા, ગાડી પાર્ક કરી દીધી છે. ફરી નેક્સ્ટ ટાઈમ સરસ વિડીયો મૂકીશું. તમને લોકોને ગમે કે અહીં અમેરિકામાં કઈ રીતે હોય છે, શું હોય છે ને કેવું નહીં. ચલો તાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં.